ચાલો મિત્રો, અનાવૃત બીજધારીમાં એકાંતર જનન જોઈએ. અહીંયા મેં કોઈ એક વનસ્પતિ લીધી છે, ધારો કે સાયકસ. હવે હું જ્યાં સર્કલ કરું ત્યાં ધ્યાન આપજો, આજુબાજુ વધારે શબ્દો અને આકૃતિ જોઈને ડિસ્ટ્રેક્ટ થશો નહીં, બરાબર. હવે સાયકસમાં આપણે ગયા વિડીયોમાં કીધું હતું કે નર વનસ્પતિ અને માદા વનસ્પતિ બંને અલગ અલગ હોય છે. તો આ નર વનસ્પતિ છે અને આ માદા વનસ્પતિ છે, બંને આજુબાજુમાં જ હોય, બરાબર. આખી વનસ્પતિ અલગ હોય. હવે નર વનસ્પતિ પર શું બનશે? તો નર શંકુ બનશે. અને એ કેવી રીતે બનશે? તો લઘુ બીજાણુ પર્ણ એકબીજા સાથે ગોઠવાઈને નર શંકુ બનાવશે. તો આ છે નર શંકુ, બરાબર. એ વનસ્પતિના ટોચના ભાગે હોય. હવે આ નર શંકુમાંથી એકાદ લઘુ બીજાણુ પર્ણ આપણે બહાર કાઢીને જોઈએ. આ એકાદ પર્ણ બહાર કાઢીને, આ એ જ પર્ણ છે, બરાબર. આ પર્ણમાં શું આવેલું છે? તો આવી નાની નાની લઘુ બીજાણુ ધાની આવી છે ક્લસ્ટર સ્વરૂપે, અને એમાંથી શું પેદા થાય? લઘુ બીજાણુ પેદા થાય. કઈ રીતે એ આપણે જોઈએ. આ એક લઘુ બીજાણુ ધાનીને આપણે બહાર કાઢીને ઝૂમ કરીને બતાવી. હવે આની અંદર લઘુ બીજાણુ માતૃકોષ આવેલા હોય છે. આ લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા લઘુ બીજાણુ બનાવે છે. લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા લઘુ બીજાણુ બનાવે છે. આ બની ગયા લઘુ બીજાણુ. દેખાય છે તમને? આ બધા લઘુ બીજાણુ બની ગયા. હવે જે લઘુ બીજાણુ છે ને, એ જ પરાગરજ છે. અત્યાર સુધી આપણે પરાગરજ કરતા હતા, આપણને ખબર નથી. કોકને લાગે પરાગરજ એ જ નરજન્યુ છે, કોકને લાગે એ નર પ્રજનન અંગ છે, પણ ખરેખર છે શું? પરાગરજ એ લઘુ બીજાણુ છે. લઘુ બીજાણુ એ જ પરાગરજ. એની અંદર નરજન્યુ બનશે. કઈ રીતે? તો જો, લઘુ બીજાણુની અંદર આવી રીતે બે નરજન્યુ બનશે, બરાબર. આ પરાગરજ તૈયાર થઈ ગઈ. હવે આપણે પરાગનયન કરાવીશું. પરાગનયન થશે એટલે શું થશે? તો આ જે લઘુ બીજાણુ છે એને આપણે મહાબીજાણુ સુધી પહોંચાડવું પડશે ને. નરજન્યુને માદાજન્યુ એટલે કે અંડક સુધી પહોંચાડવું પડશે. તો પહેલા આપણે માદા વનસ્પતિને પહેલેથી જોઈએ. આ માદા વનસ્પતિ તમને દેખાય છે? દેખાય છે? હાથો પાડો. હા, એની ઉપર માદા શંકુ બનશે. અને માદા શંકુ એ મહાબીજાણુ પર્ણોનું બનેલું છે. અને મહાબીજાણુ પર્ણમાં મહાબીજાણુ ધાની નહીં, ડાયરેક્ટ જ પર્ણ ઉપર મહાબીજાણુ અથવા તો અંડક ગોઠવાય છે. આ રહ્યા, આ દેખાય છે અંડક? મહાબીજાણુ એ જ અંડક. ઓકે, ચલો આમાંથી એકાદ અંડકને બહાર કાઢીને ઝૂમ કરીને જોઈએ. આ રહ્યો મેં ઝૂમ કરેલો અંડક. આ અંડક જ આ જ છે. અને એ ક્યાં છે? આ વનસ્પતિની ઉપર જ છે, બહાર નથી આવી જતું, બરાબર. પણ તમને ખબર પડે એટલે મેં તમને બહાર કાઢીને બતાવ્યું. ચલો, આ અંડકની અંદર શું છે? તો મુખ્ય બે ભાગ. એક તો આ અંદર જે બધા કોષો છે એનો સમૂહ છે, અને બીજું આ બહારનું આવરણ, બરાબર બેટા. જો, આ જે કોષોનો સમૂહ છે ને એને આપણે પ્રદેહ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રદેહ. અને બહારનું જે આવરણ છે, રક્ષણાત્મક આવરણ, એ આ રહ્યું. આ બંને ભેગા મળીને, આ પ્રદેહ અને આ રક્ષણાત્મક આવરણ, એ બંને ભેગા મળીને જે રચના બનાવે છે એને જ આપણે અંડક અથવા તો બીજાંડ કહીએ છીએ. ખબર પડી? અથવા તમે ઊંધું બોલી શકો કે અંડક અથવા બીજાંડની રચનામાં શું હોય? તો અંદર કોષોનો સમૂહ હોય જેને પ્રદેહ કહેવાય, અને બહાર રક્ષણાત્મક આવરણ હોય. હવે શું થાય? તો આ જેટલા પણ કોષો હતા ને એમાંથી કોઈ એક કોષ મોટો બનશે. આ રહ્યો ગુલાબી કલરમાં બતાવ્યો. આ બધા જ કોષોમાંથી કોઈ એક કોષ મોટો બને. અને એ કોષને હું શું કહીશ? મહાબીજાણુ માતૃકોષ. શું કહીશ? મહાબીજાણુ માતૃકોષ. હવે મહાબીજાણુ માતૃકોષ એટલે કોની માતા છે? મહાબીજાણુની. તો એ કોને જન્મ આપશે? મહાબીજાણુને. અર્ધીકરણથી 4 મહાબીજાણુ બનાવશે, બરાબર. અર્ધીકરણની પ્રક્રિયાને અંતે હંમેશા 4 કોષ બને. આ વાત તમે યાદ રાખજો. તો અર્ધીકરણથી 4 મહાબીજાણુ બનશે. એમાંથી 3 છે ને એ નાશ પામશે અને એક જ સક્રિય રહેશે. 3 નાશ પામે અને એક સક્રિય રહે. જો મેં તમને બતાવ્યા, આ 3 નાશ પામી ગયા 3, અને આ એક સક્રિય રહ્યો. એક મહાબીજાણુ સક્રિય રહ્યો. હવે શું બનશે?
તો મહાબીજાણુમાંથી સ્ત્રીજન્યુદાની બનશે. શું બનશે? સ્ત્રીજન્યુદાની. અને સ્ત્રીજન્યુદાનીની અંદર આવા 2 અંડકોષ બનશે. 2 સ્ત્રીજન્યુદાની બનશે. દરેક સ્ત્રીજન્યુદાનીની અંદર એક અંડકોષ બનશે. ચલો, અંડકોષ રેડી છે, આ બાજુ નરજન્યુ પણ રેડી છે, તો બંનેનું મિલન કરાવી દઈએ. ચલો, આ નરજન્યુ પરાગનયન દ્વારા આ સ્ત્રીજન્યુદાની સુધી પહોંચે. બરાબર. હવે એક વિશેષતા કે આ જે વનસ્પતિ છે અનાવૃત બીજધારી, એમાં હંમેશા પવન દ્વારા જ પરાગનયન થાય. આપણે નાનપણમાં સાંભળ્યું હતું કે કીટકો પરાગનયન કરાવે. પતંગિયા અને બધા જે કલરફુલ ફ્લાવર્સ હોય એની ઉપર બેસે એટલે પરાગનયન થાય. બરાબર. પણ આમાં તો પુષ્પ જ નથી. આમાં પુષ્પ નથી. આમાં કલરફુલ પુષ્પ નથી, આકર્ષક પુષ્પ નથી. એટલે આમાં હંમેશા પવન દ્વારા જ પરાગનયન થશે, બીજા કોઈ વાહકો દ્વારા થતું નથી. બરાબર. હવે આ રહ્યો આપણો આ લઘુ બીજાણુ પરાગરજ. બરાબર. એ પરાગરજની અંદર શું છે? તો 2 નરજન્યુ છે. 2 નરજન્યુ છે, દેખાય છે. બરાબર. હવે આ છે ને આની ઉપર સ્થાપિત થશે અને પરાગ નલિકા બનાવશે. પરાગ નલિકા દ્વારા આમાં જશે, એના બધા જ તત્વો એમાં ઠાલવી દેશે. એમાં 2 નરજન્યુ, એટલે અહીંયા આપણા 2 અંડકોષ હતા, અહીંયા 2 નરજન્યુ છે, એનું મિલન થઈ ગયું. શું બની જાય? ફલિતાંડ. ફલન થાય, ફલિતાંડ બને. ફલિતાંડ બને એટલે શું થાય? આ ફલિતાંડ ભ્રૂણમાં ફેરવાય આગળ જઈને, અને જે આખો અંડક છે એ બીજમાં ફેરવાય. ખબર પડી? ફલિતાંડ ભ્રૂણમાં ફેરવાય, અંડક છે એ બીજમાં ફેરવાય. હવે આ તો અનાવૃત બીજધારી, પહેલા જ કીધું કે બીજ એ ખુલ્લા છે, એના ફરતે કોઈ આવરણ છે નહીં. આ ખુલ્લા બીજનું જ અંકુરણ થશે અને એનામાંથી ફરી આવી નર વનસ્પતિ કાં તો આવી માદા વનસ્પતિ બનશે. ખબર પડી? ફરી એકવાર કહી દઉં. જો, આ નર વનસ્પતિ, આ માદા વનસ્પતિ. નર વનસ્પતિ ઉપર શું બને? લઘુ બીજાણુ પર્ણ. એ શેને ઉપર બને? તો નર શંકુ. નર શંકુ એટલે પર્ણની ગોઠવણી, બીજું કંઈ નહીં. આ નર શંકુની ઉપર લઘુ બીજાણુ પર્ણ હોય, એમાં લઘુ બીજાણુ ધાની હોય, એમાં લઘુ બીજાણુ માતૃકોષ હોય. એ શું બનાવે? અર્ધીકરણથી લઘુ બીજાણુ બનાવે. લઘુ બીજાણુ એ જ પરાગરજ, એની અંદર 2 નરજન્યુ બને. ચલો, માદાની વાત કરીએ. આ માદા વનસ્પતિ, એની ટોચના ભાગે માદા શંકુ હોય, મહાબીજાણુ પર્ણ, એની ઉપર ડાયરેક્ટ જ અંડક અથવા તો મહાબીજાણુ ગોઠવાય. હવે આની અંદર પ્રદેહ અને રક્ષણાત્મક આવરણ 2 વસ્તુ હોય. પ્રદેહ અને રક્ષણાત્મક આવરણ એ શું બનાવે? અંડક અથવા તો બીજાંડ. હવે આ પ્રદેહના કોષોમાંથી કોઈ એક કોષ મોટો બને અને એ કોષ અર્ધીકરણથી, એ કોષને આપણે શું કહીએ? મહાબીજાણુ માતૃકોષ. એ અર્ધીકરણથી 4 મહાબીજાણુ બનાવે, એમાંથી 3 નાશ પામે, એક જ સક્રિય રહે. અને એ સક્રિય મહાબીજાણુ આગળ જઈને સ્ત્રીજન્યુધાની બનાવે. આ 2 સ્ત્રીજન્યુધાની દરેકમાં એક અંડકોષ. પરાગનયન થાય, આ નરજન્યુ અહીંયા આવે, પરાગ નલિકા બને, ફલન થાય, ફલિતાંડ બને, ફલિતાંડમાંથી ભ્રૂણ બને, અંડકમાંથી બીજ બને, બીજ ખુલ્લા છે એનું અંકુરણ થાય, એમાંથી નવી વનસ્પતિ બને. સિમ્પલ. હવે આ ચેપ્ટરનું એક જ ટોપિક બાકી છે, આવૃત બીજધારી, અને એના પછી આપણે એકાંતર જનન, બધી જ વનસ્પતિઓમાં એકાંતર જનન એક સાથે જોઈશું. એટલે વનસ્પતિ સૃષ્ટિ પૂરું, પછી પ્રાણી સૃષ્ટિ. મજા આવશે. ઓકે.